ડભોઈથી સિરોલા સુધીનો નવો રોડ તો બની ગયો છે, પરંતુ સાઠોદ પાસેના નાળાનું કામ લાંબા સમયથી લટકેલું છે. સુરક્ષાનો અભાવ. નાળાની આસપાસ કોઈ પણ પ્રકારની રેલિંગ, સેફટી પટ્ટી કે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા નથી. રાત્રિના સમયે જોખમ. રાત્રે પસાર થતા વાહન ચાલકોને નાળાની કિનારી દેખાતી નથી. કોન્ટ્રાક્ટર દ્વારા અહીં કોઈ રેડિયમ પટ્ટી પણ મારવામાં આવી નથી, જે જીવલેણ સાબિત થઈ શકે છે. હજારો વાહનોની અવરજવર આ માર્ગ પર માત્ર સ્થાનિક નથી, પરંતુ ડભોઈને ચાણોદ, કરનાળી, સિનોર, રાજપીપળા અને પોઈચા જેવા સ્થાનિક, ધાર્મિક અને પ્રવાસી સ્થળો સાથે જોડે છે. દરરોજ અહીંથી હજારો નાની મોટી ગાડીઓ પસાર થાય છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનું જવાબદાર કોણ? તેવો પ્રશ્ન સ્થાનિકો પૂછી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર નિંદ્રામાંથી જાગે અને વહેલી તકે આ નાળા પર રેલિંગ તેમજ રેડિયમ સાઇન બોર્ડ લગાવે, જેથી કોઈનો જીવ ન જાય. તંત્ર સામે સવાલ. શું કોઈપણ મોટા અકસ્માતની રાહ જોવામાં આવી રહી છે? કોન્ટ્રાક્ટરની આ લાપરવાહી સામે તંત્ર ક્યારે કડક પગલાં ભરશે તે હવે જોવાનું રહ્યું.